હાલ અમદાવાદના લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદ શહેરના શાંત ગણાતા ચાંદખેડા વિસ્તારમાં ફરી એકવાર તસ્કરોનો ફાળો જોવા મળ્યો છે। રાત્રિના અંધકારમાં સક્રિય થતી કુખ્યાત ચડ્ડી બનિયાનધારી ટોળકી ત્રાટકતા સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। આ ટોળકીના સભ્યો રહેણાંક સોસાયટીઓમાં ઘૂસી અને ચોરીના ઈરાદે રેકી કરતા હોવાનું સામે આવ્યું છે। ચાંદખેડા વિસ્તારમાં આવેલા શ્યામ સારથી બંગલોમાં મોડી રાત્રે આ ટોળકી ત્રાટકી હતી। જ્યારે સોસાયટીના રહીશો ગાઢ નિંદ્રામાં હતા ત્યારે આ શખ્સોએ સોસાયટીના પ્રવેશ કર્યો હતો અને આ ટોળકી ખાસ કરીને તેમના પહેરવેશ અને હાથમાં રાખેલા હથિયારોને કારણે જાણીતી છે, જે સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે। સોસાયટીના સુરક્ષા માટે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં ચોંકાવનારા દ્રશ્યો કેદ થયા છે। ફૂટેજ મુજબ ટોળકીના કુલ 4 શખ્સો શ્યામ સારથી બંગલોમાં શંકાસ્પદ હાલતમાં ફરતા જોવા મળ્યા હતા। આ ચારેય શખ્સો માત્ર ચડ્ડી અને બનિયાન પહેરેલા હતા અને તેમના મોઢા ઢાંકેલા હતા। તેમના હાથમાં લાકડાના દંડા અથવા તો તીક્ષ્ણ હથિયારો હોવાનું પણ પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે। આ ઘટના ફૂટેજ વાયરલ થતાં જ ચાંદખેડાના સ્થાનિકોમાં ડરનો માહોલ સર્જાયો છે। ખાસ કરીને શ્યામ સારથી બંગલોના રહીશો પોતાની સુરક્ષાને લઈને ચિંતામાં મુકાયા છે। લોકોમાં એવી ચર્ચા છે કે જો સમયસર આ ટોળકીને પકડવામાં નહીં આવે તો મોટી ચોરીની ઘટના બની શકે છે। સ્થાનિક રહીશોએ પોલીસ પાસે રાત્રે પેટ્રોલિંગ સઘન બનાવવાની અને આ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ તેજ કરવાની માંગ કરી છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।